હર હર મહાદેવ. આજે આપણે અફઘાનિસ્તાન વિશે વાત કરીશું. કહેવાય છે કે અફઘાનિસ્તાન આપણા મહાભારતમાં ઉલ્લેખ છે એનો, અને અત્યારે આપણે કંઈક વાતચીત ચાલુ કરી છે. હવે અડધા લોકો તાલિબાનને ઉગ્રવાદી કહે છે, પછી આફ્રિકામાં એક છે ને પેલું નાઇજીરિયામાં એક સંગઠન છે એને ઉગ્રવાદી કહે છે, પછી વિયેતનામનું જે ચળવળ થઈ, આ ઉગ્રવાદી શબ્દ ડેફિનેશન એ છે કે જે સીઆઈએના કહેલા કદમો પર ના ચાલે એને ઉગ્રવાદી કહેવાય. બાકી જે સીઆઈએના કદમો પર ચાલે અને એક્સ્ટ્રીમિસ્ટ એક્ટિવિટી કરાવે એને એક્સ્ટ્રીમિસ્ટ કહેવાય. જે એમના હથિયારોના પરીક્ષણો માટે લોકોને ભડકાવે, યુવાનોને ખોટી રીતે કરે, એક્સ્ટ્રીમિસ્ટ બનાવે. નોર્થ ઇસ્ટમાં આ લોકોને એક્સ્ટ્રીમિસ્ટ કહેવાય છે કેમ કે ત્યાં હજુ છે ને કુદરતી પદાર્થો પર અમેરિકા નિર્ભર છે. એવી રીતે જ અમેરિકાએ માઇનિંગ કર્યું લેપિસ લેઝુલીનું અફઘાનિસ્તાનમાંથી, અને ત્યાં મેથ લેબ હતી. એટલે અમેરિકાના ઉદ્યોગપતિ જ એક વોક કલ્ચર અમેરિકામાં ક્રિએટ કરેલું, અને મેથ લેબમાંથી બધા ડ્રગ્સ સપ્લાય કરતા હતા. એમની જ બધી જેવી રીતે આપણે અહીંયા હોય છે ને, અડધા લોકો મળેલા હોય છે સરકારમાંથી જ, એવી રીતે આ મેથ લેબમાં બધું તૈયાર થતા હતા. એમના બધા ફાર્મ હતા અને એમાં બધું તૈયાર થતું હતું. એટલે આ તાલિબાન એની તાકીસ લોકો છે એક બીજા, જેને સરકારમાં આવું છે. હવે આ તાલિબાને તો છે ને અમેરિકાથી મુક્ત કર્યું, આઈડી હતું, અને આપણે ઓરના કહ્યા મુજબ આપણે ઇન્ડિયન પીસ કીપિંગ ફોર્સ મોકલીને શ્રીલંકામાં આર્મી મોકલીને એક બહુ મોટું મિસ્ટેક કરી. તમને એક રૂલ ખબર છે, આર્મી છે ને સામેના દેશના સૈનિકો જોડે લડી શકે, નહીં કે ઉગ્રવાદી સંગઠનો જોડે. એટલે આ ઇન્ડિયન પીસ કીપિંગ ફોર્સ એવી રીતે મોકલવામાં આવેલું જાણે કે આપણો કંઈક હિત સચવાયેલું હોય. એમાં કોઈ આપણો હિત નહોતો સચવાયેલો. જે બ્રિટિશ અને એના અમેરિકાની ઓર્ડિનન્સ ફેક્ટરીઓ જે હથિયાર આપતા હતા એ હથિયાર આપવાના બંધ થઈ ગયેલા. પ્રભાકરન વ્યવસ્થિત થઈ ગયેલો, શ્રીલંકન ગવર્મેન્ટ જોડે સંધિ સહી થઈ ગયેલી. એટલે એ લોકો નુકસાન જઈ રહ્યું હતું કે આ હથિયાર કંપનીઓમાં આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે, યુદ્ધ પતી જશે, પીસ થઈ જશે તો લોચા વાગશે. એટલે પછી કહેવાય ને આ લોકો માટે તો ટેસ્ટિંગ ગ્રાઉન્ડ હોય બધા નવા હથિયારોનું. વિયેતનામમાં એવું કહેવાય છે, વિયેતનામના ક્રાંતિકારીઓએ આ લોકોને અમેરિકાના સોલ્જરોને કાગડા ખાતા કરી દીધેલા. શું કાગડા ખાતા કરી દીધેલા કે ભાગો નહીં તો કાગડા ખાવા પડશે. બરાબર. અફઘાનિસ્તાનમાં પણ આ તાલિબાન ક્રાંતિકારીઓ હતા, ઉગ્રવાદીઓ હતા. અત્યારે ઘણા લોકો તૂટી પડ્યા છે ને અફઘાનિસ્તાનની નિંદા કરવા માટે કે આપણા સરકારે એની જોડે, એ કંઈ મૂર્ખા નથી. આપણે જે જોઈએ છે ને ત્યાંનું તમને ખબર જ છે. અત્યારે સેફ્રોનનો ભાવ શું છે, જે આપણે દૂધમાં નાખીએ છીએ ને, શું કહેવાય એને, પેલું અત્યારે ડુપ્લિકેટ થઈ ગયું છે, આપણે મકાઈના રેસામાંથી બને છે, શું કહેવાય, સેફ્રન. શું કહેવાય સેફ્રનને ગુજરાતીમાં? બરાબર. અને બીજું સેફ્રન સિવાય ત્યાં હિંગ પણ ઉગે છે. એટલે આપણે એક બરોડામાં એક નેશનલ ફૂડ કરીને કંઈક છે, એ લોકો ત્યાંથી હિંગ લાવે છે. કેસર, કેસર, સેફ્રનને કેસર કહેવાય. કેસર, કેસરી નંદન કહીએ છીએ આપણે, કેસરની જ અછત છે. એટલે કેસર છે ને ત્યાં ઉગે છે અને ઉગાડવામાં આવી રહ્યું છે. હવે અમેરિકાના બધા ડ્રગ્સના અડ્ડાઓ ચાલતા હતા અફઘાનિસ્તાનમાં, બધા બંધ થઈ ગયા છે. અને અમેરિકા બહુ બધું ઇલીગલ માઇનિંગ કરીને પાકિસ્તાનમાં ગોડાઉનમાં છુપાઈ રાખેલું એ સ્ટીમર ભરીને લઈ ગયું છે. એટલે આ શેની તૈયારી ચાલી રહી છે? ચાઇના અને ભારત વચ્ચે યુદ્ધ કરાવવાની. એટલે તાલિબાન લોકો આપણને સફળતા આપીને એક મોટો ભાગ ભજવી શકે છે. કેમ કે ગયા વખતે આપણે કેસરી પિક્ચર જોયું. કેસરી પિક્ચર એના માટે બનેલું કે એક માણસ અંગ્રેજોની સેનાની ખાખી વર્દી પહેરીને ભારતનું રક્ષણ કરી રહ્યો હતો. આવી મનગળત વાર્તા બનાવી દીધેલી. હકીકત તો કંઈક બીજી જ હતી કે અફઘાની હતા, એમને ત્યાંનો રાજા ઝાર રાજા એનફિલ્ડ રાઇફલો સાથે
રાજપૂતોને ટ્રેન કરવા માટે મોકલેલા અને અંગ્રેજોએ આ લોકોને મોકલીને એમનું બધું આયોજન પર પૂર્ણ વિરામ મૂકી દીધું. કેમ કે રાજપૂતો તલવારોથી લડતા હતા, એમને અંગ્રેજો સામે લડવા માટે એનફિલ્ડ રાઇફલો જે રશિયા સપ્લાય કરવાનું હતું એ લઈને અફઘાનિસ્તાનથી આખી એક ટુકડી આવેલી. એટલે જે આપણને વાર્તાઓ બનાવે ને, હીરો એ વિલન, વિલન એ હીરો, એ બધી હવે ખોટી પડી રહી છે ને. અસલી ઇતિહાસ ધીરે ધીરે લોકોને સમજવા મળ્યું છે. મશીનરી એટલે ચીફ સોલ્જર્સ, બરાબર, જે અત્યારે યુક્રેન યુદ્ધમાં રશિયા વાપરી રહ્યું છે અને ઇઝરાયલ ત્યાં પેલેસ્ટીનની સામે વાપરી રહ્યું છે. એ લોકોને મણિપુરથી ટ્રેન થયેલા, મણિપુર અને નોર્થ ઇસ્ટમાંથી ટ્રેન થયેલા લોકોને એ લોકો યહૂદી કનેક્શન જોડાઈ દીધું અને કીધું કે તમારે છે ને અમારા વતી લડવાનું, બરાબર. એ લોકોને ટ્રેન થયેલા એક્સ્ટ્રીમિસ્ટ જોડે પેલેસ્ટાઇનના લોકોને લડાવી રહ્યા છે. એટલે એ લોકોને ઇઝરાયલને પેલું કહેવાય ને કોલેક્ટરલ ડેમેજ ઓછું થાય, બરાબર. લડ્યા રાખો તમે, અમે તમને અત્યારે આપીએ, તમે લડ્યા રાખો, તમારા ઘરમાં છે ને પૈસા મોકલાય. સસ્તા સોલ્જરો. આવું જ વર્લ્ડ વોર 1 અને વર્લ્ડ વોર 2માં આપણા એક મહાન માણસે અંગ્રેજોને રિક્રુટ કરીને આપેલા, જેમાં મહાર અને શીખ લોકોને ભરતી કરવામાં આવેલા. પછી તો હકીકત તમને ખબર જ છે શું થયું. એટલે આ બધા છે ને છેલ છબીલાઓ, એક છેલ છબીલો આઝાદી વખતે આવેલો, આ બીજો છેલ છબીલો આવ્યો છે. ક્લાસમાં મોનિટર એને જ બનાવે જે ટીચરને છે ને વ્યવસ્થિત માહિતીઓ આપે. આપણા ભારત દેશના વોટર છે, આપણે એક ગુંડાને નીકળવા માટે બીજો ગુંડા બેસાડીએ એવા મૂર્ખા નથી અને એને ગુંડા ડાયરેક્ટ કરી. એટલે આપણે જલ્દીથી જલ્દી નિર્ણય લેવો પડે, જેથી ઈવીએમનું સેટિંગ કરીને અમેરિકન કંપનીઓ જોડે આ લોકો MOU સાઇન ના કરી દે અને આપણા વોટરને કગરવા આવે કે ભાઈ તમને શું જોઈએ છે, બરાબર. ઈવીએમમાં સેટિંગ થઈ જાય તો આપણને કશું પૂછે જ નહીં, ભાઈ તારો વોટ તું નાખીશ તોય નથી લેવો અને તું નાખવા આવીશ તોય કશું ખબર પડશે નહીં કે કોણે ગયો. એ તો ઉપરથી પહેલેથી સેટિંગ કરી દીધું હોય. જ્યારે છે ને ઇમેજ લોડિંગ થાય છે, પાર્ટીની ઇમેજ લોડિંગ, એ જ વખતે આ બધું થાય છે. એટલે કાં તો આ 3 પાર્ટીઓમાંથી જે પાર્ટીઓ વધારે ગ્રાન્ટ લૂંટતી હોય એને નીકળવાની, એટલે ડેમોક્રેસી ચાલ્યા કરે, બીજો 5 રૂપિયા વધી જાય. ઇલેક્શનમાં ખર્ચો આવે, ઇલેક્શનમાં રિઝલ્ટ તો બુટલેગરો નક્કી કરે છે, બૂથ કેપ્ચર કરીને. હવે EVM નક્કી કરશે, એટલે બુટલેગરોની પણ જરૂર નથી આ લોકોને, બરાબર. ધીરે ધીરે બુટલેગરોનો પણ સફાયો કરી દેશે EVM થ્રુ. એટલે આપણે આમ જોવા જઈએ તો EVM આવ્યું એટલે બુટલેગરોનું મહત્ત્વ ઇલેક્શનમાં ઓછું થતું ગયું. પણ એવી ખરી જગ્યાઓ છે જેમાં EVMનો સેટિંગ કરતાં બુટલેગરોને પૈસા આપીને બૂથ કેપ્ચર કરવું સસ્તું પડતું હોય છે, બરાબર. એટલા માટે EVMથી ઇલેક્શન કરાવવાનું બંધ કરાવવું જોઈએ. સાહેબને દમ હોય તો યુરોપમાં અને અમેરિકામાં EVMથી ઇલેક્શન કરાવે, ત્યાં વેચીને દેખાડે, બરાબર. સ્વદેશી ટેકનોલોજીની વાત કરો તો સ્વદેશી વર્કર રાખો પાર્ટીમાં, સ્વદેશી પ્રેરણા સાથે સ્વાવલંબી લોકો હોય એમને રાખો, જે ગાય ઘરમાં સદસ્ય તરીકે પાડતા હોય, નહીં કે દૂધ માટે જે સનાતન ધર્મ પાડતા હોય, જેમને છે ને બ્રાહ્મણ થવાનો હોડ છે તો ત્રિકાળ સંધ્યા કરવાનું ચાલુ કરો, વેદનું અધ્યયન કરો. પ્રારબ્ધ વગર પુરુષાર્થ પાંગડો છે, એટલે છે ને આવતા જન્મમાં કોઈ સારા ઘરમાં જન્મ થશે. બાકી આવું ને આવું ચાલતું રહેશે તો કોઈ ઇવન બ્રાહ્મણો ટકી નહીં રહે, બરાબર. કેમ કે પેટ પૂજા કર્યા વગર ભજન ના થાય, ભોજન વગર ભજન ના થાય, એવી ઇન્દ્રિયો પર કંટ્રોલ ના હોય તો દેશ કોઈ દિવસ ગુલામીમાંથી બહાર નહીં આવે. ગમે તેવી મહાન લોકો આવશે, એ લોકો ખાલી છે ને પુસ્તકોમાં જ મહાન ચિતરવામાં આવ્યા છે, ગ્રાઉન્ડ રિયાલિટી 0. એવી રીતે અત્યારે રાહુ કેતુ ચાલુ થઈ ગયા છે સોશિયલ મીડિયા, એમાં તમે મહાન ચિતરાઓ અને ગ્રાઉન્ડ લેવલ પર કશું કામ ના કર્યું હોય તો કશું કામનું નથી. કેમ કે તમારી આત્મા તમારી ચાડી ખાશે. એટલે શિવલિંગને આત્મા બીજ કહેવામાં આવ્યું છે. એટલે એના પર સતત ગંગાજળનો પ્રવાહ ચાલુ રહે દરેક શિવલિંગમાં, ત્યારે જ ખરેખર સનાતન ધર્મ સ્થાપ્યો કહેવાય. અત્યારે તો પાણી, પેલું જે ક્લોરીનયુક્ત પાણી હોય છે ને, એ કળશમાં મૂકી દેવામાં આવે છે, તાંબાના કળશમાં, ટીપે ટીપે શિવલિંગ પર પડે છે, એનો કંઈ અસર ના થાય. દરેક મંદિરમાં 7 પૂજારીઓ હોય, એમાંથી એક પૂજારીનું કામ જ આ હતું કે ગંગાજળ સતત સપ્લાય મંદિરમાં રહે, બરાબર.
આ કંઈક નવું જાણવા મળ્યું નથી, આ વર્ષોથી આ જ ચાલતું હતું. હર હર મહાદેવ. આ સાથે શિવ કવચ થોડું આ વિલંબ થયું, કંઈક લોચા વાગ્યા થોડાક. अश्य शिवस्तोत्र मंत्र से ब्रह्मा ऋषि अनुष्टभ छंद श्री सदाशिव देवता ह्रीं शक्ते वहम किलकम श्रीं ह्रीं क्लीं बीजम सदाशिव प्रीत्यते शिव कवच स्तोत्र जपे विनियोग ओम ब्रह्मर्षि नमः शीर्षे अनुष्टभे छंद से नमः मुखे श्री सदाशिव रुद्र देवताय नमः रधि ह्रीं शक्ते नमः पाद्यो वहम किलकाय नमः नाभो श्रीं ह्रीं क्लीं इति विजय नमः गुहे. विनियोगाय नमः सर्वांगे ओम नमो भगवते जल जल मालिन ओम ह्रीं राम सर्व शक्ति धामने ईशानात्मा अंगुष्ठाभ्याम नमः ओम नमो भगवते जल जल मालिन ओम नम ह्रीं नित्य तृप्ति धामने तत्पुरुषात्मा तन्नीभ्याम स्वाहा ओम नमो भगवते जल जल मालिन ओम अमृम नदि शक्ति धामने अघोरात्माय मध्यमाभ्याम वशट ओम नमो भगवते जल जल मालिन ओम श्रीं ह्रीं सतत शक्ति धामने वाम देवतात्माय अनामिकाभ्याम ओम नमो भगवते जल जल मालिन ओम अमृम शक्ति धामने सद्यो जातात्मा ने कनिष्ठाकाभ्याम वशट ओम नमो भगवते जल जल मालिन ओम यमरह अनादि शक्ति धामने सर्वात्मा ने कत्तल कल्पुष्टाभ्याम फट. हृदयांगी अग्न्यास ओम नमो भगवते जल जल मालिन ओम ह्रीं राम सर्वशक्ति धामने ईशानात्माय हृदयाय नमः ओम नमो भगवते जल जल मालिन ओम नम ह्रीं नित्य तृप्ति धामने तत्पुरुषात्माय शीर्षे स्वाहा ओम नमो भगवते जल जल मालिने ओम मम ह्रूम अनादि शक्ति धामने अघोरात्माने शिखाय वशट ओम नमो भगवते जल जल मालिने ओम श्रीं ह्रीं सतत शक्ति धामने वाम देवतात्माय कवचाय हुम ओम नमो भगवते जल जल मालिने ओम वाम रूप शक्ति धामने सद्यो जातात्माय नेत्रत्राय वशट ओम नमो भगवते जल जल मालिने ओम यमरह अनादि शक्ति धामने सर्वात्माने अस्त्राय फट. अदध्यानम अजदस्त्रीनयनम कालकंठमरिदम सहस्र करप्युग्रम वंदे शंभु मुआपतिः मद ऋषभु अदतापारं सर्वपुराणगुह्यं निशेष पापो गरम पवित्रं जयप्रदं सर्वविद्विमोक्षं मोक्षामि शिव कवचं हितायते. नमस्कृत्य महादेवं विश्वव्यापिनीं ईश्वरं वक्षशिवमयं वक्षशिवमयं वर्व संरक्षकारणूढां सूचोदेशो समासिनी यथावत्कल्पितासन जितेन्द्रजित् प्राणक्षतच्छी वामा विहाम हत्पुन्द्रिकान्त संविष्टं स्वतेजसा व्यातनभव कवच अतीन्द्रियं सूक्ष्ममनन्तमाद्यं ध्यायात् परानन्दमयं महेशं ध्यान अवधूत अखिल कर्म चिरं चिदानंद निमग्न चेता षडक्षण्या समाहितात्मय सेवन कुर्यात् कवचेन रक्षां मां पातु देव अखिल देवतात्मय संसार कूपे पतितं कबीरे तन्नाम दिव्यं वरमन्त्रमूलं दुनोति मे सर्वमगं रसिष्टं सर्वत्र मां रक्षतु विश्वमूर्ति ज्योतिर्मयानन् गणचिदात्मा अणोरणेन शक्तिरेकश ईश्वर पातु भयदशेष यो भूस्वरूपेण विभवति विश्वं पायात् स भूमिर्गिरिस्वस्मूर्ति योऽपि स्वरूपे नूरां करोति सज्जीवनं सोऽतु मां जलेभ्ये कल्पावस्ने भुवनानि दत्त्वा सर्वाणि यो नृत्यतिथि बुरिलिसकालुद्धौतु मां दवग्ने रवति अपीत्य खिलाशतापत् प्रतिद्विजुकनत्वा वास विद्यावराविति कुठारमणि चतुर्मुखस्तत्रुश्रीनेत्र प्राच्यस्थितिं रक्षतु मामस्त्रं कुठारवेदकुश पाशशल कपाल डकाक्ष गुणान् ददान चतुर्मुख नीलुचि क्षेत्र पायातु दुधुरी पायात गुरु दिशि दक्षिणाशम कुदेन्दु शंख स्फटिक वास वेदाक्ष माला वरदा भयंकर त्रक्षक चतुर्वक्त्र उरु प्रभाव सद्यति चापवतु मां प्रतीच्यं कवराक्ष माला भैटंकस हस्त सरोज किजुलक समानमण त्रिलोचनक चारु चतुर्मुख मां पायातु दिच्यं दिशि वामदेव वेदा भयष्टुक पाशटंक कपाल डकाक्ष शूल पाणिय
સિદ્ધિ પંચમુખ અવતારમાં મિશાન પ્રથમ પરમ પ્રકાશમ ઉદદાનમ યનમ ચંદ્રમૌલી રપાલમ મામે અવદત બાલ નેત્ર નેત્રે મહામદગત ભગ્નેત્ર હરિનાસમ સદા રક્ષતુ વિશ્વનાથ પાય શ્રુતિ મે શ્રુતિ કીર્તિ કપલમ યાત સતતમ કપાલી વક્त्रम સદા રક્ષતુ વાચોત્ર જીવમ સદા રક્ષતુ વેદ જીવ કંઠમ ગિરિશોદુ નીલકંઠ પાણ द्वयं पातु पिनाक पाणि दोर्मूलं यानं धर्म बाहु रवक्षलम दक्षमखान को अवत ममत्रम पातु गिरे ददना मध्य मामदन ददत्कार मध्य ममावन ददंतकारी हेरमदातो मम पातु नाभि पायत कटि दुष्टि ईश्वरम रुद्वयं पातु कुबेर मित्र जानु द्वयं मे जगदीश्वर अवत जम युग पुक केतुर व्यात पादो मम व्यात पासुरवंत पादः महेश्वर पातु दीनादिया मे माम मध्य पातु वामदेव त्र्यंबके पातु तृतीया मे विष्णुज पातु दीनादिया मे पायनिशातो शशिकरो मां गंगाधर रक्षतु मां निशिते गौरीपति पातु निशासुर मृत्युजय रक्षतु सर्वकाल मंद स्थिति रक्षतु शंकरो मां साणु सदा पातु बहिस्थितिता तदंतरे पातु पति वशिरो नाम सदाशिव रक्षतु मां समदरतिष्ठति म्यां दुग्नेनाथ पायत वंचन प्रमधारिनाथ वेदांत वेदवतु मां निष्णानं मामाव्यः पातु शिवनय शयन मार्गेषु मां रक्षतु नीलकंठ शिलादि दुर्गेषु पुरते यारि अरण्यवासादि महाप्रवासे पायनमुखतु दाशक्ति कल्पान कटव कटु प्रकोप स्फुटाढासो चलितान कोश घोरारि शरण वधु निवार महाभयत रक्षतु वीरभद्र प्रत्यक्ष माता घटा वरुद्र सहस्र लक्षयुत कोटि विष्णम अक्षोड़ीनाम शतमात्ताईनाम चिंद्यान गोरकुठाराधार्य निहंतु दशुन प्रणाम राचि रजला त्रिशूलम त्रिपुरान कासे साधु सिरक्ष मुका दीन स्त्राण सत्राश त्रिशुदानु पिनाकाम दुस्वप्न दुष्करि शकुन दुर्गति दौर्मनेश दुर्भिक्ष दुर्व्यसन दुर्य शांसी उत्पादत विष्णु सद्ग्राति व्याधिक्ष नाशयतु मे जगताम दिशो ओम नमो भगवते सदाशिवाय सकल तत्वात्माय सकल तत्व विहराय सकल तत्व सकल लोके कत्रे सकल लोके भद्रे सकल लोके कत्रे सकल लोके गुरुवे सकल लोके साक्षिणे सकल निगम गुवाय सकल वरप्रदाय सकल दूरी ताति वजनाय सकल जगत भयंकराय सकल लोके शंकराय शशांक शेखराय शाश्वत निजाभासाय निर्गुणाय निरुपमाय निरूपाय निराभासाय निरामाय निष्प्रपंचाय निष्कलंकाय निर्द्वंदाय निसंगाय निर्मलाय निर्गमाय नित्य रूप विवाय निरुपम विवाय निराधार्य नित्य शुद्ध भूत परिपूर्ण सच्चिदानंदवाय परम शांत प्रकाश तेजो रूपाय जय जय महारुद्र महारौद्र भद्र अवतार दुख दावदारण महाभैरव काल भैरव कल्पांत भैरव कपाल मालाधर खड़वंग खंग चर्मापा शंकुश डमरूपा शूल चाप बाण गदा शक्ति बिंदी पाल तोमर मुसल मुद्गर पटीश परशु परिक भूषण सदग्रीन चक्रादा युद्ध भीषण का सहस्त्र मुख दष्टा करार विकटाटहास विस्वारी ब्रह्मांड मंडल नागेंद्र कुंड नागेंद्र हार नागेंद्र वलय नागेंद्र चर्मजय मृत्युजय त्र्यंबकी त्रिपुरा अंतक विरूपाक्ष विश्वेश्वर विश्वरूप वृषभ वाहन विश्वभूषण विश्वतोमुख सर्वतो रक्ष रक्ष माम ज्वला ज्वला महामृत्यु भयम पामृत्यु भयम नाशे नाशे रोग भयम मुक्सदय सदाय विष सर्व भयम समय समय चोर भयम मारे मारे मम शत्रुनो चाटियो चटाय सुलेन विदारय विदारय कुठारेन विधि विधि खगेन छिंदि छिंदि खड़वाकेन विपोदय विपोदय मुस्लेन निश्वेशे निश्वेशे बाणे हे संताड़े संताड़े रक्षासे विषय विषय भूतानि विद्रावय विद्रावय कुष्मांडल वेता मारी गण रक्षस मारी गण ब्रह्म राक्षसन संत्रासय संत्रासय माम भयम कुरु गुरु वित्रस्त माम श्वासय श्वासय नरक भयम मुद्दरि योदय संजीव सचिव सुटुडभ्यम मामा पियाय दुखातुरम मामानंदय नंदय शिव कवचन मामा छादिय छादिय त्र्यंबके सदाशिव नमस्ते 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 ऋषभुवत् इत्येत कवचम शिवं वदं यातं मया सर्वबाधा प्रश्मनं रहस्यं सर्वदेहिना ये सदा धारयन् मन्तर्ये शिवं कवच मुद्मं न तैसे जायते क्वापि भयं शम्भुनुग्राह शिनार्यो मृत्युमापनो महारोगो तोऽपि वा सद्यः सुखं वापनोति दितुमायुः सुदन्ति सर्वदारिद्र्य शमनं सौमङ्गल्य विवदतं योदते कवचं शिवं स देवैरूपे पूज्यते महापातक संगतेर्मुच्यते चौपापातके ध्यान शिव मापनोति शिव वर्मानुभावतः त्वमयि श्रद्धा वत्स सेवं कवच मुद्मं धार्यस्व मया दत्तं सद्य यः वाप्यसि इति श्री स्कंद महापुराण 81 सहस्त्रम તૃતીય બ્રહ્મદરખંડ અમોઘ શિવ કવચમ સંપૂર્ણ. આ સાથે શિવ કવચ સંપૂર્ણ થાય છે. આ વચ્ચે વિઘ્ન આવ્યું થોડુંક, આવું જ જોઈતું હતું, કેમ કે આપણે કંઈક બીજે ઠેકાણે ધ્યાન આપીએ એટલે આપણે થોડો સમય બરબાદ થાય. એટલે ઇવરમેક્ટિન ને એ બધી જે વેક્સિન્સના અગેન્સ્ટમાં જે દવાઓ છે જે આપણને લાભ આપે એના વિશે પણ થોડીક ચર્ચા થયેલી. જેવી રીતે આ લોકડાઉન આવ્યું, તમે કદાચ ખબર નહીં હોય, આ લોકડાઉન આવ્યું નહોતું પણ લાવવામાં આવેલું. મેં આયા નહીં, મુझे बुलाया गया है, એવું છે. આ કોઈ બોલાયો નથી હોતો, પરાણે આપણે સહન કરવો પડે છે. હવે આપણે આશા રાખીએ કે આવનારો બીજો કોઈ હોય કલ્કીનો અવતાર, નોન બાયોલોજિકલ, આના જેવા ગપ્પા ના મારીને વોક ધ ટોક કરે. બાકી આમનાથી તો આપણે મન ભરાઈ ચૂક્યું છે, કેમ કે એ બિચારા શું કરે, જે કોંગ્રેસ કરતી હતી એવું કરવું પડ્યું, બરાબર. કેમ કે કોંગ્રેસમાં થઈ ગયેલું બધું. સત્તામાં આવવા માટે અને બીજા બધા
બીજા નવા બિલ્ડિંગો ક્યારે બને, જૂના બિલ્ડિંગો તૂટે ત્યારે ને. એ ત્રિકમ પાવડા તગારા ગેંગને ફાયદો ક્યારે થાય? વિકાસ વિકાસ વિકાસ. હિલ સ્ટેશન પર પણ વિકાસ કરો એટલે ભૂસ્ખલન થાય. સિમેન્ટ વપરાવા જોઈએ ટૂંકમાં. સિમેન્ટ ના વપરાય એ પ્રોજેક્ટ બધા જ નકામા છે. નેનો ટેકનોલોજીના પ્રોજેક્ટ નકામા. આલગાઈથી આપણે વીજળી ઉત્પન્ન કરીએ નકામા. એમના જે ફેક્ટરીઓ સ્થાપેલી હોય એમાંથી જે વસ્તુઓ ના વપરાય એ બધા જ બુદ્ધિવાળા પ્રોજેક્ટો બધા જ નકામા છે. એટલે વિકાસ, વિકૃત વિકાસ, સંસ્કૃતિનું હનન, ગોત્ર ખલાસ કરવાની પેરવી એટલે ડેમોક્રેસી. ગડાઓનું નહીં માનીને પબ્લિકના ચૂંટેલા જે કહેવાય ને ફ્રી એન્ડ ફેર ઇલેક્શનમાં એમનું માનવાનું અને એ લોકો યુએસને કંપનીઓને ફાયદા કરે એવા કાયદાઓ પાર્લામેન્ટમાં પાસ કરીને આપણને હેરાન કરવાના. ગુલામી જિંદાબાદ. હર હર મહાદેવ.